આજે મારો પહેલાં પરિચય આપી દઉં. મારું નામ રોટ્રેક્ટર નમન જાની છે. ઠીક છે. હું રોટ્રેક ક્લબ ઓફ ભાવનગર રોયલ નામની સંસ્થા જે છે એની અંદરનો અત્યારે યુથ વિંગનો પ્રેસિડેન્ટ છું. યુથ વિંગ કઈ રીતે કે ભાઈ રોટરી ક્લબ છે, રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ. રોટરી ક્લબ એ વર્લ્ડનું સૌથી મોટું NGO છે અત્યારે કે જે 24/7 વર્ક કરે છે. 24/7 કઈ રીતે કે ભાઈ આપણે અત્યારે ભાવનગરમાં અત્યારે આ ટાઈમે અત્યારે એક પ્રોજેક્ટ ચાલુ છે. તમને એમ થશે 3 વાગે ક્યાં ભાવનગરમાં પ્રોજેક્ટ ચાલુ હોવાનો, પણ 3 વાગે USA પણ રોટરી ક્લબ હોય કે ત્યાં કંઈક ને કંઈક પ્રોજેક્ટ થતો હોય. ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલું છે, એટલે વર્લ્ડનું સૌથી મોટું NGO છે. એટલે એનું અમે યુથ વિંગ છીએ. યુથ વિંગ એ ટોટલી ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલું છે. ઠીક છે. અમારા રોટરીના અહીંયા અમુક લોકો આવેલા છે. ગૌરવભાઈ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ રોટ્રેકના યુથ વિંગના, પ્લસ અમારા હજી બીજા પણ મેમ્બર્સ આવે છે જે રોટરીના છે. રામભાઈને આવે છે ને ગૌરવભાઈ? યસ, ઓકે. એટલે આજે મળેલા છીએ. આ એક છે ને એને બહુ સારી એવી અમારે પરિચય થયો ને એને એક રમૂજ ટાઈપનો પરિચય છે કે ભાઈ બંસરી કે જે ઓલરેડી એમને ફોલો કરતી હતી, એમના કોટ્સ ને એ બધું મૂકતી હતી ને એવું બધું હતું. એટલે ત્યારે અમે બંસરીને એમ મસ્તીમાં લેતા કે ભાઈ આવું કોટ્સ ને એવું શું કામ એને મૂકે છે કે આમ કે તેમ. પછી એક વખત અમે એમની સાથે ટૂંકમાં મળ્યા, પરિચય થયો. ઠીક છે. મને પણ મજા આવીને સાથે મારી સાથે પ્રિયાંક હતો. ઠીક છે. અમને લોકોને મજા આવી એટલે અમે એમ વિચાર્યું કે ભાઈ એમની સાથે એક નાનકડું એવું સેશન ગોઠવીએ. કારણ કે લાઈફમાં દરેક લોકોને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ્સ હોય જ. જો પ્રોબ્લેમ્સ ન હોય ને તમે જીવતા નથી. પ્રોબ્લેમ્સ ન હોય તો તમે નથી જીવતા. એટલે જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય ને એનું સોલ્યુશન આપણે લાઈફમાં, અથવા તો સોલ્યુશન નહીં તો કંઈક બીજો રસ્તો એ જરૂરી છે. અને એટલા માટે જ આપણે ભેગા થયા છીએ. એટલે જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય ને એ અહીંયા તમારે ડાયરેક્ટલી જે કાંઈ પણ હોય એ કહેવાના છે. છતાંય તો કોઈને એવું લાગે કે ભાઈ હું મારા પ્રોબ્લેમ્સ ઓપનલી શેર કરવા નથી માગતો, તો મને ગર્લ્સ કોઈ હોય તો બંસરીને, અથવા તો અહીંયા બેઠેલો કોઈ પણ તમારા મિત્ર હોય કે એને તમે પાસ ઓન કરી શકો છો, તો અમે તમારી બદલે પૂછી લેશું. એ કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે. અને જે કાંઈ પણ એમને આપણે થોડું ઘણું એક ટાઈમ મળ્યો છે એક સારો એવો એમનો, આપણે બિઝી શેડ્યુલમાંથી થોડુંક આ બધું આખું, અને એમણે ખાસ આગ્રહ રાખેલો કે ભાઈ યુથનું છે એટલે મારે આ સેશન કરવું જ છે. એમની એટલી સારી બાબત છે તો એનો આપણે સમયનો લાભ ઉઠાવશું. ચાલો, થેન્ક યુ. અપ ટુ યુ. સેશન શરૂ થતાં પહેલાં હું આપ લોકોની સાથે એક સ્પષ્ટતા કરી લઉં કે દરેક વ્યક્તિને પોતાના પ્રશ્નનો જવાબ એમની અંદરથી આવતો હોય. દરેકને, બધાને આનો એક્સપિરિયન્સ ક્યાંક ને ક્યાંક હોય છે. પણ થોટ પોલ્યુશન અને ઓવર થિંકિંગના હિસાબે જે આન્સર ઇન્ડિકેશનના ફોર્મમાં આવે છે એને આપણે સમજી શકતા નથી હોતા. એટલે પછી આપણે આની માટે બહારથી કંઈક સોલિડ, જેને કહેવાય કે વર્ડ્સમાં આપણને કોઈ કે શબ્દોમાં એવી જરૂર પડતી હોય છે. પણ એઝ એન ઇન્ડિકેશન આપણને આન્સર અંદરથી આવતો હોય. એટલે લગભગ બધાને આવું થતું હોય છે, પણ આપણે આજે એને શબ્દોના રૂપે સામેથી કન્ફર્મ કરીશું. જે તમારા ઇન્ડિકેશન છે અંદરથી એ જ હું બોલીશ. પહેલાં તો અમારે એક ક્વેશ્ચન એ છે કે અબાઉટ અવર વર્કિંગ. કારણ કે આપણે જ્યારે મીટિંગ થઈ એ આઈ થિંક દિવાળી પહેલાં થયેલી, અને પછી એટલો ટાઈમ લાગેલો. એટલે વર્કિંગમાં ક્યાંક ને ક્યાંક અમારી તરફથી તે થોડું સ્લો હતું. અને એટલા માટે કંઈક એક ઓલી બંધાતી હોય, ધારણા બંધાતી હોય કોઈ પણ પર્સનની, તો એ શું છે. સ્પેશિયલી અમે 3 લોકો આની સાથે 3 કે 4 લોકો કનેક્ટેડ હતા. હું, ભવદીપ જે અત્યારે મનાલી છે એટલે હાજર નથી, ઠીક છે, સેક્રેટરી જે છે એ, બંસરી અને પ્રિયાંક, આપણે 4 જણાને મીટિંગ થયેલી. એટલે એક શું ધારણા છે ને એ હું જાણવા માંગુ, કારણ કે એ અમારે ઇમ્પ્રુવાઇઝ કરવાની તે અમને ખ્યાલ આવે એટલા માટે. ધારણા તો કોઈ વસ્તુ નથી હોતી, પણ એવું હોય છે કે ડેડિકેશન અને પોતાની વાતને નિષ્ઠાપૂર્વક વળગી રહેવું, જેથી કરીને સોલિડ પરિણામ સુધી આપણે કોઈ વાત છે, એક વિચાર છે, વિચારને આપણે ઇમ્પ્લિમેન્ટમાં લઈએ અથવા આપણે એને કૃતિ સુધી લઈ જઈએ, એની માટે આપણે એક પ્રયાસ કરવાનો છે જે આપણી ઉપર હોય છે. તો 2 વસ્તુ હોય છે. એક હોય છે કે તમારી કામ પ્રત્યેની નિષ્ઠા, અને એક તમારે વાતને સતત વળગી રહેવું પડે, અને એક તમારા કામ પ્રત્યે 100% સમર્પણ હોવું જોઈએ, જેથી કરીને કોઈ પણ વાતને, કોઈ પણ વિચારને તમે સોલિડ ફોર્મ સુધી લઈ જઈ શકો.
હલો, મારું નામ મનીષા છે. મારે એક ક્વેશ્ચન હતો કે લાઈફમાં આપણે ઘણીવાર અમુક ગોલ ફિક્સ કરીએ કે ગમે લાઈક થાય લાઈફમાં કે આ મારે અચીવ કરવું જ છે, રાઈટ. પણ ઘણીવાર સિચ્યુએશન એવી થઈ જાય કે આપણે એ ગોલને અચીવ કરવામાં થોડાક અંદરથી કોન્ફિડન્ટ આપણો લેસ થઈ જાય, તો એને બૂસ્ટઅપ કઈ રીતે કરવું? અને ઘણીવાર બહારની સિચ્યુએશન બી એ ટાઈપની હોય છે કે આપણો કોન્ફિડન્ટ એ ડાઉન કરી દે એ ગોલ સુધી પહોંચવા માટે. તમે ડ્રાઈવ કરો છો? હા. ક્યાં ધ્યાન હોય છે તમારું? આવા રોડ પર. કેમ આજુબાજુમાંથી જોતા? પણ ત્યારે ફોકસ એ જ હોય છે. આવું જ કામમાં રાખવાનું. તમારું કંઈ પણ વાત છે કે વિચાર છે એની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. સેકન્ડ થિંગ, તમે કોઈને એક હવે એ સ્ટ્રીટ પ્લે નથી થતો એ, પણ ઘણી બધી જગ્યાએ તમે જોયું છે કે એક રોપ હોય અને એની ઉપર રન કરતું હોય કોઈ, અને નીચે મ્યુઝિક પ્લે થતું હોય અને બધા જોવા માટે બી ટોળું એકઠું થયું હોય. આપણે બધા એને જોતા હોઈએ જે રોપ ઉપર રન કરે છે ને ચાલે છે ને વોક કરે છે ને, એ આપણને જોવે? એનું ધ્યાન ક્યાં હોય? એમ આપણા કામ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. આજુબાજુ જે સિચ્યુએશન કે હડલ્સ કે જે કાંઈ આવે ત્યાં આપણે ધ્યાન દેવાની જરૂર નથી. એકચ્યુઅલી એવું છે, જ્યાં તમે ધ્યાન આપો છો ત્યાં તમે તમારી અંદરની એનર્જીને અપ્લાય કરો છો અને એનર્જી જ વર્ક કરતી હોય છે. તમારી જે કોન્શિયસ છે કે સોલ એનર્જી છે એ વર્ક કરતી હોય છે. પણ તમે જો બહાર કે આજુબાજુમાં જોવા રહી જશો તો આ જ એનર્જી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એને સેન્ટ્રલાઇઝ કરવાની હોય છે. જ્યાં તમે સેન્ટ્રલાઇઝ કરી અને ફોકસ કરશો તો એ કામને બૂસ્ટઅપ મળશે. પણ હજી એમાંથી એક ક્વેશ્ચન આવ્યો મને, તો જો તમે જેવી રીતના કીધું કે સરાઉન્ડિંગ્સ ઉપર ધ્યાન નહીં દેવાનું, રાઈટ, તો એના માટે સેલ્ફ મતલબ ફોકસ કઈ રીતે રહેવું કે જે બહારના સરાઉન્ડિંગ ઉપર? મેડિટેશન આ સૌથી સરળ, અને કોઈ પણ થિંગ કે કોઈ ચીઝને અપ્લાય કર્યા વગર એમને પોતે તમારી જાતેથી જ કરી શકો. મેડિટેશન છે, ઇટ ઇઝ ઇઝી વે. મારું નામ બંસરી છે. મારા ફ્રેન્ડનો સવાલ છે કે એને ફેમિલી રીઝનના લીધે એને એનું જે ગમતું હતું, એનું ફેવરેટ કામ, એ પોતે સોંગ બનાવતો હતો, એ કરી ન શક્યો અને ફેમિલી રીઝનના લીધે એને જોબ સ્ટાર્ટ કરવી પડી. હવે ધીરે ધીરે એને સેલ્ફ લવ તૂટતો જાય છે અને એને કામ કરવું નથી ગમતું, આમ ધીરે ધીરે ડિમોટિવેટ થાય છે. તો એની માટે અત્યારે જોબ કરવી જોઈએ, અને જ્યારે ઉજળા સમયને સંજોગ આવે ત્યારે એને ગમતું કામ કરવું જોઈએ. એને એ બી ખબર છે કે એ મતલબ કે ટાઈમ લાગે કોઈ બી વસ્તુને ગોલને પહોંચતા, પણ એ અત્યારે ધીરે ધીરે ડિપ્રેશનના લેવલમાં જતો જાય છે. સપના જોવાના હોય, સપનામાં ઇન્વોલ્વ નહીં થઈ જવાનું હોય. સપના જોવાના હોય અને પછી સપનાને સત્ય સુધી કે વાસ્તવિકતા સુધી લઈ જવા માટે એક મહેનત કરવાની હોય. અને એની વચ્ચે જે કાંઈ સારા ખરાબ જે રસ્તામાં આપણને અનુભવો થાય એને આપણે અવલંબન કરી અને આગળ ચાલતું રહેવાનું. એકચ્યુઅલી રોકાવું એ ડિપ્રેશન છે, ચાલતું રહેવું એ ડિપ્રેશન નથી. મારો ક્વેશ્ચન એ છે કે અત્યારે બધા સ્ટુડન્ટ્સ અને યંગસ્ટર્સ ખાસ ડિપ્રેસ છે તો એ મેન્ટલ સ્ટેટને સરખી રીતના સ્ટેબલ કેવી રીતે કરવું? ડિપ્રેશન કરતાં ડિપ્રેશનનો વિચાર ડેન્જર છે. અને એકવાર એક વિચાર માણસમાં એન્ટર થઈ ગયો અને પછી એ મલ્ટીપ્લાય થાય અને પછી માણસનું બેલેન્સ બગડે. એટલે સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિએ પોતાની થોટ પ્રોસેસને વોચ કરવી જોઈએ કે કઈ ટાઈપની થોટ પ્રોસેસ, એની જે પેટર્ન છે એ પોતાની પેટર્ન છે, એન્વાયરમેન્ટમાં જે ડિપ્રેશનનો માહોલ ફેલાણો છે એમાંથી કોઈ વસ્તુ એન્ટર થઈ છે, કંઈ જોવાથી, સાંભળવાથી. એકચ્યુઅલી 90% વસ્તુ આપણે જોઈ, સાંભળી અને આપણી લાઈફમાં કારણ વગર એન્ટર કરતા હોઈએ છીએ. એટલે પોતાની થોટ પ્રોસેસ છે એને વોચ કરવી જોઈએ. બીજું, પોઝિટિવ થિંગ્સમાં, પોઝિટિવિટીમાં આપણું માઇન્ડ અપ્લાય કરવું જોઈએ. અને થોડો ટાઈમ બેલેન્સ રહેવા માટે બીજી બધી એક્ટિવિટીની સાથે મેડિટેશન પણ અપ્લાય કરવું જોઈએ. મારું નામ ભૂમિ છે. મારો સવાલ એ છે કે જ્યારે આપણે કોઈ કામ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પણ ઘટનાથી આપણે એ વસ્તુથી ભાગતા હોઈએ કે આપણને ત્યાંથી નેગેટિવ
વાઇબ્સ આવતી હોય કે નથી આપણને સારું ફીલ થતું એ વસ્તુ કોઈ બી વસ્તુ છે એનાથી, અને એટ ધ એન્ડ તમારે એ જ વસ્તુ સામે ફેસ કરવાની આવે તો એની સાથે ડીલ કેવી રીતે કરવું? કાચબો જોયો છે? એ કેમ કરે? કોઈ સિચ્યુએશન્સ, ડિફિકલ્ટ સિચ્યુએશન્સ કાચબાની સામે આવે તો કાચબો શું કરે? બધું મોઢું હાથને અંદર નાખી દે. આપણે ક્યાંય ભાગી તો શકશું નહીં, અહીંથી ક્યાંય ભાગી શકાય એવું છે નહીં. ગમે એટલું કોઈ વાત, સિચ્યુએશન, વ્યક્તિ, એનાથી જેટલો ડિસ્ટન્સ બનાવવાનો કે એસ્કેપિઝમનો જે આપણે ટ્રાય કરીએ, પણ એન્ડ ઓફ ધ ટાઈમ એ સામે આવીને ઊભું રહે. એટલે બરાબર આપણે આપણી અંદર ઉતરીને એનામાં આપણો માઇન્ડ પાવર કે આપણી મેન્ટાલિટીને કે આપણું ચિત્તને કે અપ્લાય કર્યા વગર એની સાથે ડીલ થઈ શકે. કાચબો યાદ રાખજો બેન. પણ સવાર પડે તો એ તમારી વસ્તુ એ જ ફેસ કરવાની છે, બીજા દિવસે સવારે એ જ કરવાનું છે. તમે ડેઈલી કરી શકો ને? ડેઈલી જમતા નથી તો ડેઈલી કોઈની સાથે ડીલ કરવા માટે તમારે ડેઈલી યુ હેવ ટુ બી રેડી. અને ખરેખર તો મેન્ટલી રેડી થવાનું છે. પહેલાં જ તમે ડિસઅપોઇન્ટ થઈ ગયા કે ડિપ્રેસ થઈ ગયા કોઈ વાત કે વ્યક્તિ કે સંજોગોને મલ્ટીપ્લાય કરીને, તો પછી તમે બેલેન્સલી જ્યારે સામે આવશે તો બિહેવ નહીં કરી શકો. એટલે મેન્ટલી બહુ સોલિડ નથી, કાંઈ નથી. બસ છે ને એક આમિર ખાનનું પિક્ચર આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, 3 ઇડિયટ. તો પહેલાં તો આપણે આપણી જાતને સોલિડ અને બેલેન્સ રાખી અને પછી મતલબ એની ઇફેક્ટ આવશે. તમે કોન્ફિડન્ટ હશો તો એની ઇફેક્ટ એની ઉપર પડશે. જેમ તમે કોન્ફિડન્ટ લેસ છો એટલે એની ઇફેક્ટ તમારી ઉપર પડે છે. જેમ નેગેટિવ એલિમેન્ટ્સ કે જે કંઈ કહો છો એની ઇફેક્ટ તમારી ઉપર પડવા દો છો એટલા તમે મનથી નબળા છો. પણ જો તમે કોન્ફિડન્ટ હશો તો તમારી ઇફેક્ટ છે એ વળતી શરૂ થઈ જશે એની ઉપર. એટલે ઓટોમેટિક સિચ્યુએશન્સ, પર્સન્સ, થિંગ્સ તમને બેલેન્સ ફીલ થશે. એકચ્યુઅલી આપણો નજરિયો છે જેને આપણે બેલેન્સ પ્રોપર વેથી જોઈશું તો ખ્યાલ આવશે કે આપણી ઇફેક્ટ શરૂ થઈ જશે. અને જ્યારે આપણી ઇફેક્ટ નથી શરૂ થતી હોતી ત્યારે સામેની ઇફેક્ટ આપણી ઉપર પડવા માંડે છે. જ્યારે સામેનાની ઇફેક્ટ આપણી ઉપર પડે છે એનો મતલબ આપણું મનોબળ મજબૂત નથી. અને આપણી ઇફેક્ટ જ્યારે સામેના ઉપર પડવા માંડે છે એનો મતલબ છે મનોબળ મજબૂત છે. એટલે ઓવર થિંકિંગ છે એકચ્યુઅલી મનોબળને નબળું કરી નાખે. ઓવર થિંકિંગ, અને ઓવર થિંકિંગને સ્ટોપ કરવું હોય તો ઇઝી વે મેડિટેશન. અગેન આઈ એમ સેઇંગ મેડિટેશન. મેડિટેશન કોઈ કંઈ બીજી વસ્તુ નથી. એકચ્યુઅલી તમારા કોન્ફિડન્ટને ઇન્ક્રીઝ કરે. વરસાદ આવતો હોય તો આપણે વરસાદને ન રોકી શકીએ, પણ એક છત્રી લઈને આપણે નીકળીએ તો આપણી ઉપર વરસાદ ન પડે. મેડિટેશન છે એ તમને તમારા કોન્ફિડન્ટ લેવલને અપ કરે. મારું નામ નમન છે. મેં એક વસ્તુ જોઈ છે, તમે અત્યારે વાત કરી કે ઓવર થિંકિંગ બહુ બધામાં હોય છે, મારામાં ક્યાંક ને ક્યાંક હોય જ છે. બટ ઓવર થિંકિંગનું રિઝલ્ટ છે ને એને મેં સામાન્ય રીતે 2 વસ્તુમાં જોયું છે. એક છે ગુસ્સો અને એક છે ડરી જવું. બેમાંથી કયું સારું છે? એક પણ નહીં. ઓવર થિંકિંગનું કોઈ રિઝલ્ટ ક્યારેય સારું ન હોય. ઓવર થિંકિંગ છે એનો મતલબ જ છે કે વ્યક્તિ બેલેન્સ નથી. કામ પૂરતા વિચાર આવવા જોઈએ. જેટલું આપણું કામ હોય એટલું આપણે વિચારીએ એટલા પૂરતું ઠીક છે. જેમ કે હું તમને કહું કે હેવ યુ વિઝિટ એની ફોરેસ્ટ? ત્યાં છૂટા પશુ પક્ષીને બધું જોયું છે. જોયફુલ હોય છે, એ કામ પૂરતું વિચારે. ઓવર થિંકિંગનું રિઝલ્ટ ક્યારેય સારું ન આવે. ઓવર થિંકિંગથી રિઝલ્ટ બગડે. ગુસ્સે થવું ખરાબ છે અને ડરી જવું પણ ખરાબ છે. ગુસ્સો એટલા માટે આપણને આવે કે આપણી કોઈ એક્સપેક્ટેશન છે, એક્સપેક્ટેશન ફૂલફિલ નથી થઈ અને એનું જે રિએક્શન છે એને આપણે એંગર કહીએ. અને ડરી જવું એકચ્યુઅલી એક્સપેક્ટેશન છે એ ફૂલફિલ નથી થઈ, એનાથી એક હતાશા, એક ડિપ્રેશન
આપણી અંદર ક્રિએટ થયું છે. બોથ થિંગ્સ આર નોટ ગુડ. આજે જે સિચ્યુએશન ચાલે છે COVID-19 એની, તો આ સિચ્યુએશનમાં મતલબ યુવા માટે શું શેની પર ફોકસ કરવું જોઈએ? જ્યાંથી આનંદ મળે એની ઉપર, જ્યાંથી તમને પોઝિટિવ વાઇબ્સ, જોય, હેપીનેસ, આ બધું જે સારી બાબતોથી મળતું હોય. પિક્ચર બધા ખરાબ નથી હોતા, ઘણા બધા પિક્ચર ઇન્સ્પાયર હોય છે, ઘણી બધી સિરિયલ્સ ઇન્સ્પાયર હોય છે, ઘણી બધી એક્ટિવિટી ઇન્સ્પાયરિંગ હોય છે. લાઈક પેઇન્ટિંગ કોઈ કરતું હોય, ડાન્સ કરતું હોય, કોઈ પણ એક્ટિવિટી જે છે, કોઈને રીડિંગનો શોખ હોય, એવી એક્ટિવિટી ઉપર ફોકસ કરવું જોઈએ જ્યાંથી તમને આનંદ મળ્યા કરે. કારણ કે તમે ક્યાંક એવી જગ્યાએ ફોકસ કરો છો જ્યાંથી તમને આનંદ નથી મળતો. વોટ્સએપ છે, સોશિયલ મીડિયા છે, ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, બધી જગ્યાએ નિરાશાજનક ન્યૂઝનું પ્રમાણ વધારે હોય છે અને આપણે એને બરોબર ફોકસ કરી અને જોતા અને વાંચતા હોઈએ છીએ અને પછી એ જે ગાર્બેજ છે એ આપણી અંદર નાખીએ અને પછી આપણે રીઝનલેસ અનકમ્ફર્ટેબલ લાઈફને સર્વાઈવ કરતા હોઈએ. તો આનાથી ઉલટું થાય. એવી જગ્યા ઉપર આપણે ફોકસ કરીએ જ્યાંથી આપણને હેપીનેસ, પોઝિટિવિટી, જોય, આ બધું મળે. ઘણી બધી એક્ટિવિટી એવી છે જ્યાં આપણે આપણી જાતને લગાડીને ફોકસ કરીને. સ્ટ્રીટ ગેમ બંધ થઈ ગઈ, બધા મોબાઈલમાં ગેમ. સ્ટ્રીટમાં જે પહેલાં ગેમ થતી તો બધા એકબીજા, એકચ્યુઅલી માણસ જોય શેનાથી મળે? મળવાથી. માણસોને મળે, ગેટ ટુગેધર જે છે એકચ્યુઅલી ઇટ ઇઝ અ રિયલ સોર્સ ઓફ જોય. અને એટલે બુદ્ધે કીધું છે કે સંઘમ શરણમ ગચ્છામી. બહુ સાયકોલોજીકલ વર્ડ્સ છે કે તમે જ્યારે એકબીજાની સાથે બરોબર એક પર્પઝથી ભેગા થઈ અને મળો તો એનો આખો આનંદ અલગ હોય. મળતા નથી ને, વોટ્સએપ ઉપર ચેટ થઈ જાય છે, અથવા તો બેઠા હોય તો આપણે માણસ ઉપર ધ્યાન આપવાની બદલે આપણું ધ્યાન આપણા મોબાઈલ ઉપર વધારે હોય. અને પછી જે મોબાઈલ એકલામાં જોવાનો હોય છે એ આપણે ભેગા થઈ ત્યારે જોતા હોઈએ. એટલે આપણને એ બી ખ્યાલ નથી કે એકલામાં કયું કામ કરવું જોઈએ, કયું કામ ભેગા થઈને કરવું જોઈએ. પણ ઘણી બધી એક્ટિવિટી છે. સૌથી પહેલું તો મળવું એ પણ આનંદ છે. અગેન તમને આમ વધારે પડતું લાગશે પણ મેડિટેશન પણ એક એવી વસ્તુ છે જેમાં તમે યુ ગેટ જોય. મારો ક્વેશ્ચન એ છે કે આ યંગ જનરેશનમાં અને બધે એવું થાય છે, મોસ્ટલી યંગ જનરેશનમાં કે બધા એવા લોકોને રોલ મોડલ બનાવી લે છે જે આમ ડિમોટિવેટ કરે. જેમ કે હમણાં ઓલું મૂવી આવ્યું હતું કબીરસિંહ, તો બધાએ એમાંથી નેગેટિવ વધારે પડ્યું પોઝિટિવ કરતાં, અને ગમે જે નેગેટિવ વસ્તુઓ છે એ વધારે ફેલાય છે પોઝિટિવ કરતાં. ગમે કોઈમાં ખોટું થયું હોય તો એ બધાને વધારે જલ્દી ખબર પડી જાય પોઝિટિવ કરતાં. તો અને ન જાણે અને અજાણે જાણે આપણે આ વસ્તુ પડી જઈએ છીએ. તો આ બધી વસ્તુઓથી બચવું કેમ? એક વાત છે, સત્ય જાગે એની પહેલાં અસત દુનિયામાં આંટો મારી આવ્યું હોય છે, પહેલી વાત છે. બીજી વાત છે, બે હીરો હોય, એક રીલ હીરો અને એક રિયલ હીરો. બે હીરો હોય. રીલ હીરો છે એ બધા આપણે લગભગ તો એ સ્ક્રિપ્ટ મુજબ એમની એક્ટિંગ કરી અને ઘણા સારા રૂપિયા કમાતા હોય છે. ખરેખર રિયલ હીરો તો આપણા મા બાપ છે. એમને કઈ જાતનો સંઘર્ષ કરીને કઈ રીતના આપણને આજના ટાઈમમાં, આજનું મોંઘું છે બધી વસ્તુ, એની અંદર આપણને એજ્યુકેશનથી લઈને આપણી લાઈફસ્ટાઈલ બધાની સાથે કોમન રહે એની માટે ઘણું બધું કામ કર્યું. અને રીલ હીરોની ઉંમર ટાઈમ બિંગ હોય. રિયલ હીરો જે છે એમની લોંગ એજ હોય. તો પહેલાં આપણે પરખવું પડે કે વૂઝ રીલ હીરો એન્ડ વૂઝ રિયલ હીરો. આપણને એક વસ્તુ સમજાવવી જોઈએ, કારણ કે પિક્ચર તો પિક્ચર છે, એની અંદરનું કંઈ પણ
સત્ય નથી, અથવા સત્ય ઘટના ઉપર આધારિત પણ છે, તો જે લોકો એને પ્લે કરે છે કે એને એમાં જે એક્ટિંગ કરે છે એ તો એક્ટિંગ છે, કોઈ એમાં રિયાલિટી નથી. તો જેટલું બને એટલું મેક્સિમમ રિયાલિટી બેઝ તરફ આપણે જવું જોઈએ. અને એમ જે ઘણા બહુ લોકો હોય છે જેમનું કામ આપણી સુધી નથી પહોંચ્યું હતું, પણ એમનું બહુ ઠોસ કામ હોય છે. અને એક માંજી એક પિક્ચર આવ્યું હતું આપણે નવાઝુદ્દીન સિદ્દીકીનું, તો એમને એક કોઈ પ્રેગ્નન્ટ લેડીને ડિસ્પેન્સરી પહોંચાડવામાં રોડ જે છે એમના ત્યાં એક એમના ગામમાં એક પહાડ હતો અને ફરીને સિટી સુધી ડિસ્પેન્સરી સુધી પહોંચી શકાય એવું હતું. અને એમાં વચ્ચે પ્રેગ્નન્ટ લેડીનું ડેથ થઈ જાય છે. પછી આ જે વ્યક્તિ છે એને ખ્યાલ આવે છે કે આ પથ્થરનો જે પહાડ છે એને તોડી અને રસ્તો બનાવીએ તો, અને એ બનાવે છે. એની ઉપરથી પિક્ચર બી આવી ગયેલું. તો બહુ બધા ઘણી બધી જગ્યાએ માની લો કે તમે લોકો છો રોડ ટ્રેક, તો યુ આર ડુઈંગ સો મેની થિંગ્સ, પણ કોઈક કોઈ ટેલિવિઝનના કોઈ કાર્યક્રમમાં એક માણસ આવી ગયો, કંઈ ગાય છે કે તમારી જ એજ ન હોય, કે કોઈ બિગ બોસમાં આવી ગયો, તો સેલિબ્રિટી બની જાય. એકચ્યુઅલી સેલિબ્રિટી તો યુ પીપલ. તમે તમારો એક્સેસ ટાઈમ છે એ સોસાયટી માટે અપ્લાય કરો છો, યુ આર હીરો. તો આ આપણે જ એમને હીરો બનાવ્યા, કારણ કે આપણે પિક્ચર જોઈએ છીએ, વેબ સિરીઝ જોઈએ છીએ, આપણને આ બધા ટીવીની અંદર આવતા કાર્યક્રમો આપણે જોઈએ છીએ, એનાથી તેમનો ટીઆરપી વધે છે. એટલે આપણે એમને હીરો બનાવીએ. પણ આપણે આવા લોકોને પણ હીરો બનાવી શકીએ કે જે કોઈ કારણ વગર પોતાનો એક્સેસ ટાઈમ છે એ સોસાયટીના વેલફેર માટે અને હેલ્થ માટે યુટિલાઇઝ કરે છે. ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે ક્યાં જોઈએ છીએ. જો આપણે રિયાલિટીના બેઝ ઉપર રહીશું તો આપણે જે લોકો રિયલ વર્ક કરે છે આપણને એની ઉપર આપણું ફોકસ થશે જ. મારું નામ જય છે. મારે એમ ક્વેશ્ચન હતો કે અત્યારે બધા લોકો આમ પ્રાઇવસી કરીને બધાને એકલું રહેવું બહુ ગમે છે અને લોનલીનેસ વધી ગઈ છે. હવે એ દૂર કરવા શું કરવું અને આપણે કોમ્યુનિટી ફિલિંગ પાછી લાવવી હોય એની માટે શું કરવું? પ્રાઇવસી ઇગોઇસ્ટિક પર્સનાલિટીએ પોતાના ઈગોને હાઇડ કરવા માટે આપેલું નામ છે. પ્રાઇવસી એટલી બધી તો ન હોય, અને હંમેશા પ્રાઇવેટ મેટર તો પ્રાઇવેટ મેટર જ હોય. એનાથી તમે કોઈની સાથેનું ઇન્ટરેક્ટ ન થઈ શકે એવા લેવલ સુધી વયા જાઓ. એનો મતલબ કે આપણી અંદર ઈગો ઇન્ક્રીઝ થયો, અને ઈગો બહુ ખતરનાક વસ્તુ છે. અને એને ડિસ્ટ્રોય કરવા માટેના બહુ યુગોથી બધા બહુ સોલ્યુશન્સ, અને ઘણી જગ્યાએ તો એવું કીધું છે કે જો અહંકાર નથી તો વ્યક્તિ જ પરમાત્મા છે. આવી એક વાત છે કે જો અહંકાર નથી, અહંશૂન્ય વ્યક્તિ છે એ પરમાત્મા છે. આવી એક વાત છે. પણ માણસને માણસ માટે પ્રેમ હોવો જોઈએ, સદ્ભાવના હોવી જોઈએ. અને મેં કીધું એમ કે માણસને માણસથી મળવાની એક તત્પરતા હોવી જોઈએ. મતલબ તમે લોકો ફ્રેન્ડ્સ છો તો વીકેન્ડ થાય તો કેમ તમે નથી મળ્યા હોતા ને ગોતો છો કે મળીએ એકબીજાને. આવું હોવું જરૂરી છે. અને સૌથી વધારે ઈગો ડિસ્ટ્રોય કરવા માટે કોઈ ઇઝી વે હોય તો વોચ યોર થોટ પ્રોસેસ. કારણ કે ઈગો પણ એક વિચાર છે જેને આપણે સોલિડ ફોર્મ આપી દીધું છે. એક વિચાર છે. બહુ તમે ક્યાંક સક્સેસ આવી ગઈ લાઈફમાં તો બી ઈગો થઈ જાય. બહુ તમે તમારું એજ્યુકેશન બહુ પાવરફુલ હોય તોય થઈ જાય. કોઈનો લુક બહુ સારો હોય તોય. એટલે ઘણી બધી બાબતો છે. પણ ઈગો એક વસ્તુ એવી છે જે માણસને માણસની વચ્ચે દિવાલ કરતો હોય. અને
આની માટે મેડિટેશન એક એવું ડિસ્ટ્રોયર છે જે સૌથી પહેલી અસર છે એ ઈગોને ડિસ્ટ્રોય કરવા માટે કરે. અને જેવો માણસ એક છે ને કે આપણે વયમ અમૃતસ્ય પુત્ર, એક બહુ ઉપનિષદનું બહુ સરસ વાક્ય છે કે એનો અર્થ એવો થાય છે કે આપણે બધા એક પરમાત્માના સંતાન છીએ. બાકી ધર્મ કે કાસ્ટ કે એ તો બધું ઠીક છે, એક લેબલ જેવું છે. તો આ બધા ખ્યાલ છે એને ફોલો કરવા જોઈએ, મળતું રહેવું જોઈએ, અકારણ મળતું રહેવું જોઈએ. અને વધારે ઈગોને સમજવા માટે મેડિટેશન છે એ હેલ્પફુલ થાય. મારો ક્વેશ્ચન એ છે કે તમે ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યો તો તમારો છેલ્લો જવાબ એ હતો કે મેડિટેશન. પણ મેડિટેશન કેમ? તમને ક્યારેય કોઈ એવું કીધું છે કે તારું ધ્યાન ક્યાં છે? એવું જીવનમાં ક્યાંય સાંભળવા મળ્યું છે? ધ્યાન રાખ આવું ક્યાંય સાંભળવા મળ્યું છે? બહુ જગ્યાએ. કેમ એવું? કેમ? ધ્યાન એટલે આપણે સીધું બહુ ઘણી બધી જગ્યાએ ક્યાં તારું ધ્યાન છે. તમે બે જણા વાત કરતા હોય ને કોઈ બે ધ્યાન થઈ જાય તો પણ તમે એક શબ્દ વાપરો છો, ક્યાં ધ્યાન છે. ગાડી ચલાવતી વખતે તમને ઘણી જગ્યાએ ધ્યાન રાખ, અથવા બહુ કોઈ એગ્રેસિવ મોડમાં કીધું હોય કે ક્યાં ધ્યાન છે તારું. આવું લગભગ ક્યાંક ને ક્યાંક કોઈકને સાંભળવા મળ્યું હોય છે મારા ખ્યાલથી, લગભગ. તો આપણે ક્યારેય વિચાર્યું કે ધ્યાન એટલે શું? આ જ્યારે આપણને કોઈ કહે છે ત્યારે આપણે આ વિચાર કર્યો કોઈ દિવસ કે એક્ઝેક્ટલી વોટ દે વોન્ટ ટુ સે? ધ્યાન એટલે wherever we are, we have to be there. આ બહુ સિમ્પલેસ્ટ તમે ડેફિનેશન, બહુ સિમ્પલેસ્ટ કે તમે જ્યાં છો ત્યાં 100% બની રહો, આ ધ્યાન. અને જ્યારે આપણે જ્યાં છીએ ત્યાં 100% નથી હોતા ત્યારે આપણને કોઈ કેમ કહે છે કે તારું ધ્યાન ક્યાં છે? આ લગભગ મારાથી શરૂ કરી અને આપણને બધાને ક્યાંક ને ક્યાંક આ વાક્ય આ સેન્સમાં ક્યાંક મમ્મીએ કીધું છે જમવામાં ધ્યાન નહીં હોય તો તારું ધ્યાન ક્યાં છે? ટીવીમાં હશો ને કંઈક બોલતા હશે અંદરથી કિચનમાંથી, નહીં સાંભળ્યું કીધું ક્યાં ધ્યાન છે? આપણે ત્યાં નથી જ્યાં આપણે હોવું જોઈએ. પહેલી સિમ્પલેસ્ટ ડેફિનેશન હું તમને કહું, બહુ સરળ વાક્ય છે. ધ્યાનને બહુ બીજા અર્થમાં લેવાની જરૂર નથી. હવે જ્યારે તમે જ્યાં છો ત્યાં હો એટલે તમે મતલબ પ્રેઝન્ટમાં છો, આ ધ્યાન છે. પ્રેઝન્ટમાં છો. તમે પ્રેઝન્ટમાં નથી, ઇટ મીન્સ કે કાં તો તમે પાસ્ટમાં છો અને કાં તમે ફ્યુચરમાં. હવે પાસ્ટ રિલેટેડ થોટ પ્રોસેસ થાય છે કે ફ્યુચર રિલેટેડ થોટ પ્રોસેસ થાય છે, જેના કારણે આપણે પ્રેઝન્ટમાં બની રહેવું જોઈએ, ત્યાં નથી હોતા. તો આની માટે પ્રેક્ટિસ કરવી પડશે. તમે એક્ઝામ વખતે પહેલાં પ્રેક્ટિસ કરતા, રીડિંગની બધી પ્રેક્ટિસ કરતા હશો, કોઈ ક્યાંક સ્પોર્ટ્સમાં હશે તો એની પ્રેક્ટિસ, કોઈ પણ જગ્યાએ ક્યાંય જવું હોય તો એની પ્રેક્ટિસ કરવી જરૂર છે. એગ્રી? કોઈ પણ વસ્તુમાં આપણે કંઈક કરવું હોય તો એની માટે થોડીક એક પ્રેક્ટિસ, એની માટે 15 દિવસ 20 દિવસ કે માર્ચમાં આપણી એક્ઝામ હોય તો આપણે જાન્યુઆરીથી એનું શેડ્યુલ બનાવી લેતા હોઈએ. કોઈ ભરતી આવતી હોય તો એની માટે પણ આપણે એની માટેની જે ઘટતી પ્રેક્ટિસ હોય એ શરૂ કરી દેતા હોય. તો પાસ્ટ અને ફ્યુચરની થોટ પ્રોસેસમાંથી કરંટમાં આવવા માટે યુ હેવ ટુ ડૂ સમ પ્રેક્ટિસ. અને આ પ્રેક્ટિસનું નામ ધ્યાન છે. અને પાસ્ટ અને ફ્યુચરની મેટરથી બહાર આવી અને પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં કંઈ કામ કરતા હશો, કોઈ પ્રોફેશનલી, એજ્યુકેશન, જીવનનું કોઈ પણ ક્ષેત્ર લઈ લો, પાસ્ટ અને ફ્યુચરને બાદ કરી અને કરંટમાં રહી અને તમે કોઈ પણ કામ કરશો તો એનું રિઝલ્ટ 100% આવશે. કારણ 100% તમારું ઇન્વોલ્વમેન્ટ જે તે કામ પ્રત્યે છે, એટલે એનું પરિણામ પણ 100% આવશે. તો આ રિઝલ્ટને લાવવા માટે યુ હેવ ટુ ડૂ સમ પ્રેક્ટિસ. અને આ પ્રેક્ટિસનું નામ છે ધ્યાન. તમારે ધ્યાનમાં જીવવા માટે, જ્યાં છો ત્યાં રહેવા માટે, પ્રેઝન્ટમાં રહેવા માટે, 100% તમારા કોન્શિયસને યુટિલાઇઝ કરવા માટે એક ચોક્કસ પ્રેક્ટિસ કરવી પડશે જે આપણને નથી.
આ જે પ્રેક્ટિસ છે, આ જે મેથડ છે, આનું નામ મેડિટેશન. તમે કીધું કે આપણે કોન્શિયસ રહીને કરવું જોઈએ, તો આપણને કેમ ખબર પડશે કે આપણે કેટલા લેવલ સુધીના કોન્શિયસ છીએ? કોન્શિયસનું તો કોઈ લેવલ ન હોય, પણ જો કામ આપણાથી બગડ કરે તો આપણું કોન્શિયસ ત્યાં નથી. અને જો કામ આપણાથી બરોબર સક્સેસફુલ્લી હડલ્સ વગર થયા કરે તો એનો મતલબ છે કે આપણું કોન્શિયસ લેવલ સારું છે. બસ આ બહુ સિમ્પલ છે. મતલબ ઘણીવાર ઘણાના હાથેથી કામ બગડતું હોય અને ઘણાથી બહુ થોડા જ સમયમાં બહુ મોટું કામ હોય પણ બહુ થોડા સમયમાં ક્લિક થઈ જતું હોય. તો આ એનું થર્મોમીટર છે અથવા તો એની ફૂટપટ્ટી છે કે આનાથી તમે માપી શકો કે આ કોન્શિયસ, જેટલું કોન્શિયસ લેવલ વધારે અપ્લાય થયું એટલું તમારા હાથેથી કામ છે એ સક્સેસફુલી થશે. જેટલું કોન્શિયસ ગુમાવીને તમે કોઈ કામ કરશો તો અનસક્સેસ. મારું નામ નમન છે. જીવનમાં ખોટું બોલવું કેટલું જરૂરી છે? જરાય નહીં. તો આપણે બધા બોલતા જોઈએ છીએ, તો અમુક વખતે એવું રીઝન્સ આપણને લાગે કે નહીં અહીંયા કદાચ કોઈ વસ્તુથી બચવા માટે અથવા તો એ ટાઈમ પાસ કરવા માટે આપણે ખોટું બોલતા હોઈએ છીએ. જેમ કે વ્હાઇટ લાઈસ બધા કે વ્હાઇટ રાઈસ, યસ. એક તમે ક્યારેક ખોટું બોલશો ને એટલે તમારે યાદ રાખવું પડશે. સાચું બોલશો એટલે કંઈ યાદ રાખવું પડશે નહીં. તમે જે પ્રકારના ખોટા બોલવાની વાત કરો છો એની એક બહુ સરસ સ્ટોરી છે. એક જંગલમાં એક વ્યક્તિ હન્ટિંગ માટે જાય છે અને એક હરણ કે એવું કોઈ પ્રાણીની પાછળ જાય છે અને જંગલમાં કોઈની હટ્સ હોય છે. એક એજેડ માણસ ત્યાં બેઠા હોય છે અને હરણને એની કુટીરમાં એમની જે હર્ટ્સ છે એમાં છુપાઈ જાય છે, અંદર વહી જાય છે અને જે હન્ટર્સ છે એ પાછળથી આવે છે. એટલે એને પૂછ્યું કે હેવ યુ સીન એની ડિયર? એટલે જે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે જેણે જોયું છે એટલે કે આંખ, એની પાસે શબ્દો નથી. જેની પાસે શબ્દો છે એની પાસે આંખ નથી. અને એમ કહે છે કે લોજિક એક સબ્જેક્ટ આવે છે. આ તર્કશાસ્ત્રનો જન્મ અહીંથી થયો. આ વસ્તુ છે એ કોઈના જીવને બચાવવા માટે હતી. વ્હાઇટ લાઈસ જે તમે બોલ્યા, આ કોઈના જીવનને બચાવવા માટે હતી. હવે જ્યારે તમે જૂઠું બોલો એટલે તમારા જૂઠું બોલવા માટેની એનર્જી તમારી પાસે હોય તો તમે બોલી શકો. જૂઠું બોલવું એકચ્યુઅલી નેગેટિવિટી. શું કામ જૂઠું બોલવું? કોઈ કારણ વગર અને સતત જૂઠું બોલીને તમને એટલી પણ ખબર નહીં રહે કે હું સાચું બોલતો જ નથી. ઇઝીલી તમે દરેક વાતમાં દરેક જગ્યાએ જૂઠું બોલવાની એક તમને ટેવ પડી જશે. બીજા નંબરમાં એવું થશે કે એક જીભના દોષ એવા શબ્દ છે આપણે, જબાનના દોષ, તો દૂષિત જબાન થઈ જશે. તમારા શબ્દોની કોઈ કિંમત નહીં રહે. જ્યારે તમે જેમની સાથે જૂઠું બોલો છો એમને પણ એમનો વિશ્વાસ તમે ગુમાવશો. બીજું, તમારું જે કોન્ફિડન્ટ લેવલ છે એને બગાડશો. કારણ કે વારંવાર જૂઠું બોલવાથી આપણો આત્મા છે એ નબળો પડી જાય. આપણી જુબાન પ્રભાવ વગરની થઈ જાય. આપણું વ્યક્તિત્વ ડાઉન થઈ જાય. ક્ષણિક લાગે આપણને કે હું સ્કીપ કરી ગયો કે મેં સામેનાને જૂઠું બોલી બચી ગયો. એકચ્યુઅલી ત્યાંથી બચી જઈએ છીએ પણ આપણી આત્માને આપણે મારી નાખીએ. જીવનમાં બહુ જરૂર ન હોય અને કોઈ બચી જતું હોય, કોઈની લાઈફ સર્વાઈવ થઈ જતી હોય, કોઈનું જોબ
સચવાઈ જતી અથવા કોઈના જીવનમાં કંઈક એનાથી બહુ સારો સકારાત્મક પ્રભાવ આવતો હોય તો બોલાઈ જાય તો ઠીક છે, બાકી નહીં બોલવું જોઈએ. અચ્છા, તો સેક્રિફાઈસ ટાઈમે જૂઠું બોલવું જરૂરી છે? શેનું સેક્રિફાઈસ? કોઈ પણ વસ્તુ. સૌથી મોટી વસ્તુ છે એ જીવન છે. જો તમે નથી તો દુનિયા નથી. હિન્દીમાં એક કહેવાય છે જાન હે તો જહાન હે, બોલી શકાય. કારણ કે સૌથી પહેલી ડ્યુટી તમારી છે એ તમારા જીવનનું રક્ષણ અને બચાવ બેઉ કરવાની છે. અને એની માટે કંઈ પણ વસ્તુ કરી શકાય. કે છે ને ઇંગ્લિશમાં કહેવાત એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એમ તમારું જીવન છે આ સૃષ્ટિમાં કંઈ પણ મૂલ્યવાન હોય આ દુનિયામાં તો એ તમારું જીવન છે, યાદ રાખજો. અને જીવન બચાવવા માટે કોઈ પણ રસ્તાનો ઉપયોગ થતો હોય તો કરી શકાય, જૂઠું બોલી શકાય, કારણ કે જીવન મહત્વનું છે. સત્ય અસત્ય કરતાં જીવન મહત્વ. વધુ પડતા લાગણીશીલ હોવું એ સારી બાબત છે કે ખરાબ? અસંતુલન છે. વધુ પડતું કંઈ પણ છે, કારણ એક્સેસ ઓલવેઝ એક્સેસ ઇઝ પોઈઝન. એક વાત આપણે ત્યાં છે, કોઈ પણ વસ્તુ વધારે પડતી છે એ ઝેર છે. તમને કોઈની સાથે સદભાવના હોય સારી વાત છે, પણ કોઈની ઉપર તમને વધુ પડતી લાગણી હોય તો એ દુઃખનું કારણ છે. અને તમને સૌથી વધારે દુઃખી પણ એ માણસ કરશે જેની ઉપર તમને સૌથી વધારે લાગણી, તમને સૌથી વધારે ઇમોશન. એક્સેસ ઇમોશન છે એ આપણી અંદર ઇમ્બેલેન્સનું એક એનર્જી ક્રિએટ કરે છે. એટલે ઓલવેઝ વી હેવ ટુ બી બેલેન્સ. સદભાવના અને એક્સેસ ઇમોશન્સ બોથ આર ડિફરન્ટ થિંગ. સર, મારું નામ રામ છે અને મારો એક ક્વેશ્ચન એવો છે કે અત્યારની જે સિચ્યુએશન જે મુજબ છે એમાં ઘણી વખત પારિવારિક અને સામાજિક જે સંબંધો હોય છે એમાં વધુ પડતી દરારો પડતી હોય છે. અત્યારે કંઈ ને કંઈ એના લીધે ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે. તેનું મેઇન જે ઉદ્ભવ બિંદુ હોય છે એ શું હોઈ શકે? ઇન્ટોલરન્સ. માણસ સહિષ્ણુ નથી. સહનશક્તિ ખતરનાક હદે માણસ ગુમાવી ચૂકેલો. આપણા પેરેન્ટ્સના તમે જુઓ ને, એમની બેઉની વચ્ચે જબરજસ્ત ટ્યુનિંગ હોય છે. ટ્યુનિંગ બેઉની વચ્ચે એટલા માટે હોય છે કે બેઉમાં એક ટોલરન્સ એકબીજાને કરવાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને પાવર હોય છે, બે વસ્તુ હોય. અત્યારે કોઈ ભયજનક પ્રશ્ન હોય સમાજ જીવન ઉપર તો ઇન્ટોલરન્સ, અસહિષ્ણુતા, મતલબ માણસ એકબીજાને સહન નથી કરતો, જતું નથી કરતું. બે વાત એવી હોય કે જે તમને ન ગમતી હોય, બે વાત એવી હોય કે તમારા જે લાઈફ પાર્ટનર છે એમને ન ગમતી હોય, તો એનો બેસ્ટ વે કે બેસ્ટ સોલ્યુશન એ છે કે એ બે વાતને તમારા પાર્ટનર જતી કરે અને તમે એ બે વાત જે તમને નથી ગમતી એ તમે જતી કરો. જીવન એટલે કોઈ કારણ વગરની મેટરને જતી કરવી, આનું નામ જીવન. અને જે જતું કરે છે એ જ જોયફુલી જીવી શકે. કારણ કે આપણે ગાર્બેજ બોક્સ નથી. જતું જે નથી કરતો એનો મતલબ એ કાંઈ ભૂલતો નથી, અને જે ભૂલતો નથી એ કચરાનો ડબ્બો છે. એટલે આજના સમયમાં જોયફુલ્લી જો જીવવું હોય તો સહન કરતાં શીખવું પડે, સહિષ્ણુતા શીખવી પડે અને જતા કરતાં કોઈ વાતને જતી કરતી શીખવી પડે. એટલું જરૂરી. થેન્ક યુ સર. અને એક સેકન્ડ ક્વેશ્ચન છે સર, કે ઘણી વખત એવું થતું હોય કે આપણે ઘણા લોકોની એક્સપેક્ટેશન્સ આપણી પાસે બહુ જનરલી એવું બનતું જ હોય છે કે લોકોની એક્સપેક્ટેશન આપણી પાસેથી બહુ વધારે પડતી હોય છે. પણ થાય છે એવું કે આપણે અમુક લોકોની એક્સપેક્ટેશન્સ ફૂલફિલ કરી શકતા હોય અને અમુકની ના કરી શકીએ તો એના થોડા ઘણા પરિણામો અલગ અલગ રીતે આવતા હોય છે. તો સર એના માટે શું કરવું? ક્ષમતા મુજબ કરવું. આપણી કેપેસિટી બહારના કોઈને વચન આપી દેવા નહીં. અને અપેક્ષા એવી છે
કે એની બધાને બહુ રહે જ. કૃષ્ણ જેવો કેરેક્ટર પણ બધાની સેટિસ્ફેક્શન ફૂલફિલ, મતલબ જે એક્સપેક્ટેશન છે બધાની એ ફૂલફિલ નથી કરી શક્યા. તો આપણે એટલું સમજી લેવાનું કે બધાને રાજી રાખી શકાય નહીં, અશક્ય નથી. અને બધાને રાજી રાખવામાં સૌથી વધારે બધાને રાજી રાખનારો દુઃખી થાય. એટલે દુઃખી થવું હોય તો બધાને રાજી રાખવા, બાકી આપણે રાજી રહીએ એમ કરવું.